તમારે કોઈ કશું પૂછવું હોય તો વાતચીત કરજો. હા, બધા નહીં પૂછાય. અહીંયા આગળ એવું નથી કે હું નાનો છું આ મોટા છું એવું અહીંયા આગળ નાનો મોટાનો ખ્યાલ જ નહીં રહેતો. અગર સ્ત્રી પુરુષ છે એવું કઈ ખ્યાલ જ નહીં. જેને જે પૂછવું એ પૂછી લે. તમારે કશું પૂછવું છે? કેવળ જ્ઞાન કોઈને પણ ના થાય. કેવળ આ કાળમાં છે, આ કાળમાં થાય એવું નથી. કેવું હું જ કેવળ જ્ઞાન કરવા ગયેલો, નાપાસ થયેલો છું. નાપાસ થયો તેથી પડી રહ્યો છું. 4 ડિગ્રી નાપાસ થયો. એટલે તમારે કામ લાગ્યા બધા લોકો. ફેલ થયો તો કામ લાગ્યું, ફેલ ના થયો પાસ થયો ઉડી જાય. કેવળ જ્ઞાન પછી શરીર ટકે નહીં. ટકે ને શરીર તો 100 વર્ષે ટકે, 500 વર્ષે ટકે. નાપાસ કેમ થયા? નાપાસ કેમ થયા? કઈ ભૂલ થઈ છે તેથી ભૂલ વગર તો નાપાસ થાય ને. કેવી ભૂલ થઈ પૂછે છે? કઈ ભૂલ થઈ? કઈ જાતની ભૂલ? અહંકાર થી થઈ છે કે હું ભણવા આવી ગઈ છું, ભૂલ નંબર નાપાસ થઈ ગયા. હવે એ અહંકાર કાઢી નાખવો પડશે. કાઢી નાખ્યો બધો. હવે ચોખ્ખું કરી નાખ્યું. હવે તો કેવું થઈ જવું જોઈએ. હવે ચોખ્ખું થઈ, પણ અત્યારે ના થાય. અત્યારે આ કાળ જ નથી ને. કે તેલા કાળ હતો 25 કરતા હતો, અત્યારે કાળ નથી. અને આપડે ઉતાવળ નથી. મારે તો નિરંતર મોક્ષ માં જવું છું. તો આ કળિયુગમાં કેવળ જ્ઞાન થાય નહીં એમ. આ કળિયુગમાં કેવળ જ્ઞાન થાય નહીં એમ ના થાય ના. એના એટલા બધા કર્મોનો એ છે કે આ જેમ રૂ ને છે તો બધે ગાંઠડી તે પ્રેસ કરીને એવો પ્રેસ થયેલો કર્મ છે આ લોકોનો. જો તે હવામાં મોટર નીકળ્યો અને આખો દાડો મોટરમાં ફરે તો એ કર્મ પૂરો થાય નહીં. તો ચાલીને જાય ત્યારે ક્યારે કર્મ પૂરો થાય? મોટરમાં ફરીને કામ પૂરો થતો નથી. ચાલીને જાય ત્યારે ક્યારે પૂરો થાય? દરેક કર્મ ની સિલકો ઢગલા બંધાયો છે કર્મ. The world is ever regular. રેગ્યુલર જ હોય છે. વર્લ્ડ કોઈ દાડો ભૂલચૂક વાળું થયું નથી કે વર્લ્ડ નો કોઈ કાળ લાગ્યો નથી. વર્લ્ડ રેગ્યુલર જ હોય છે. એ તમારા જ કર્મના ફળ આપ્યા કરે છે. એની રેગ્યુલેટરમાં કોઈ વાંધો નથી. ન્યાયી જ હોય છે. કુદરત ન્યાયી જ હોય છે. હંમેશા નિરંતર ન્યાયી હોય છે. ન્યાયની બહાર કુદરત જતી નથી. પ્રશ્ન છે, પ્રભુ શ્રીએ આજ્ઞા આપી હતી કે અમારી આજ્ઞાથી પરમ કૃપાળુ દેવને ગુરુ માનો અને એમને આપેલો મંત્ર તેમાં 20 દોરા અને આત્મસિદ્ધિ આપેલી તે હજુ મન ભટક્યા કરે છે તો શું કરવું? પ્રભુશ્રી આજ્ઞા આપી હતી તમને, પણ એ આજ્ઞા બરોબર તમારી સમજમાં બરોબર બેઠી નથી. અને આ તમારી સમજમાં ફેર થવાથી આવું થાય છે. જો આજ્ઞા પૂરેપૂરી સમજમાં બેઠી હોત અને આરાધન સાચું હોત તો આવું ન થાય. એ સાચા પુરુષ હતા. કૃપાળુદેવ સાચા પુરુષ છે, પ્રભુદેવ સાચા પુરુષ છે. કૃપાળુદેવ જ્ઞાની પુરુષ છે, પ્રભુજી સંકેતી પુરુષ છે. એટલે એમાં કઈ વાંધો ના આવે. પણ તમારી કઈ ખામી ડિફેક્ટ રહી ગઈ. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે ત્યાં સુધી કપાળદેવ નો એક અક્ષર સમજ્યા નથી એમ કેવાય. એના માટે શું કરવું? એના માટે શું કરવું જોઈએ? હા, અમારી માટે અહીંયા આવજો, તમને ફરી કરી આપીએ એમને આમ સીધું ડિરેક્ટ જ કરી આપીએ છીએ. પાર ના આ મનુષ્ય શું થઈ શકે? આ મનુષ્યો કલયુગ ના દુષ્મકાળ ના અને બધા તપ્ત થઈ ગયેલા, કેવું તપી ગયેલા. આમાં ક્યારે ઠંડા પડે? દાડો વરે નહીં. એટલે આ નવો ઉપાય મૂક્યો છે. અક્રમ વિજ્ઞાન લિફ્ટમાં બેસાડી દઈએ છીએ. શું થાય? લિફ્ટમાં બેસી જાય પછી હાથ નહીં કાઢવાનો. ફક્ત કાયદા છે એના. હાથ કઈ કાઢાય? બેસવાનું લિફ્ટમાં. એ ગાડી જગ્યા પંખા ભરતા હોય અને મોક્ષે જાય. તમારી ગાડી જગ્યા પંખા ભરે છે ને? નિરંતર પંખા ભરે. નિરંતર અદંપો ના થાય જરાય. આપણો પ્રશ્ન બરોબર છે. કેટલા વર્ષથી આરાધના કરો છો? આ 40 વર્ષથી. 40 વર્ષ થયા. 40 વર્ષથી લોકો બોલ્યા કરે છે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. એટલે 40 વર્ષથી બધા બોલ બોલ કરે છે. તાર મેં એમને સમજ પાડી કે ભાઈ આ શું છે તમે સમજો. એક વાર સમજ્યા વગર તો ચોપડવાની પી દેશો તો મારી દેશો. ચોપડવાની પી જાય શું થાય? મરી જવાય. આ ભગવાને શું કહ્યું? આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ ના. એ કહ્યું તે આત્મ ભાવના ભાવતા નથી
અને આ ગોજ ગોજ કર્યા કરે. શું કરે છે? આત્મા ભાવના ભાગવાની તે ક્યાં રહી? એટલે આ શેના જેવી વાત છે? એક ડાક્ટરે કહ્યું હોય કે આ દવા હલાવીને 3 વખત પીવી, એવું ઉપર લખેલું હોય એટલે આપણે આમ વાંચતા છે, આ દવા હલાવીને 3 વખત પીવી, આ દવા હલાવીને 3 વખત, એવું 40 વર્ષ સુધી કરીએ, શું લાભ થાય? હા, પીવી તો પડે જ ને. ત્યાં આવું 40 વર્ષથી ગાગા કર્યા કરશે, વગર કંપની ચોપડે પી ગયા અને કશું દોષ ઓછો થયો. હલાવીને પીવી બોલ બોલ કરી આમાં દાડો વારે કશું કેટલો મૂર્ખ કહેવાય. એટલે હલાવીને પીવે ને પીવા માટે છે. નહીં, એટલી બધી અજાગૃતિ બેભાન પણ છે મનુષ્યનું. બેભાન ઉઘાડીમાં કે ઊંઘે છે જગત, ત્યાં શું થાય? કોઈનો દોષ નથી. આ સાધુ આચાર્ય ઉઘાડીમાં કે ઊંઘે બિચારા, શું થાય? જાગૃતિ જ નથી આવતી ને. એટલે કે છે કે એ શું કે છે? અવેરનેસ. હવે તો અમારા દેશને જરૂર નથી. અમારા લોકો તો બિવેર થઈ ગયેલા છે. શું છે કે ફોરેનમાં અવેર લઈ જાવ તમારું, પણ તે અવેરનેસ ના તો ફોરેનમાં જરૂર છે. એ લોકો રાત દાડો મોખણમાં ને એમાં પાવમાં મોખણમાં જ ચીજ હોય છે એમનું રાત દાડો. તો ને માનતાની બહુ પડેલ નહીં, માખણ ને એ બધું મળવું જોઈએ. ના મળે તો એકદમ બૂમ થઈ પડે. અને આપણા લોકોને ના મળે તો ખીચડી કઢી ખાઈ જાય. મોખણ શું ઘી ના મળે તો એ વાંધો નહીં. શું થયું? 5 વાગે આપડે એથી ત્યાં જવાનું નેટિવ પ્લેસ આપની પેથાપુર હિરાલ ઝવેરી હતા ને. મનમાં દુકાન ના મળી, બીજા કેટલાક દુકાન મળી દીધી પોતાની. એટલે લોક પગે લાગવા આવે તેમને ગમે બહુ. પોતાની દશા ઉભી થઈ નથી. અને તે પેલા લોકોએ દુકાનો મારી. દુકાનો તમને સમજ પડે છે? પોતે હજુ રિયલાઇઝ ના થયું હોય તે પેલા પોતે લોક જે જે કરે ને પૂજ્ય લોકમાં પૂજાવાની કામના. એટલે વસ્તુ લોકોએ દુકાનો મારી હતી બતાવે. આમાં જે જે કરે એટલું જ એની ઈચ્છા હોય. લોકો માન આપે. હા, એટલે એક ભાઈ અમારે ત્યાં આયા હતા, બેન ની ઉંમર ના હતા. મેં પૂછ્યું કે તમને શી રીતે ખબર પડી આયા? આપનો ફોટો મેં એક જગ્યાએ જોયો, મને એમ થયું કે આ મૂર્તિ નો દર્શન કરવા જેવો તેવું મને ભાવ થયો, એટલે હું આવીશ છું. બહુ સારું થયું. તમે અત્યાર સુધી શું કરતા હતા? આવવાનું કારણ શું તમને? મને મનમાં એમ થયું કે આ લોકો હું બધું મારી પૂરી થઈ નથી, મારું કશું આવ્યું નથી બરોબર તત્વ, અને લોકો જે જે કરે છે એટલે મને બહુ દુઃખ થવા વાળ્યું, એટલે હવે છોડી દીધું. કે એવું શું કામ ભાઈ? પોતાની દશા થયા વગર અમથા લોકોની દુકાનો કાઢી બેઠા છે. એ મહાન જોખમદારી છે, ભયંકર જોખમદારી છે દુકાનો.